કેશોદના આજાબ ગામે સગીરાની છેડતી કરતા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો। કેશોદના આજાબ ગામે સગીરાને એના જ ગામમાં રહેતા યુવકો છેડતી કરતા હોય, ઘરમાં ઘૂસી ધાક ધમકીથી બળજબરીથી વિડીયો ફોટા પાડી ડરાવતા હોય, સગીરાના વાલી અટકાવવા સમજાવવા જતા અપશબ્દો આપી ઢીકા પાટોનો માર મારી માથે વાહન ચડાવી દેવાની ધમકી આપતા હોય। સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા સગીરાની છેડતી કરતા યુવકોને ઝડપી લેવા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોને સૂચના આપી હતી। ત્યારે કેશોદના આજાબ ગામની સગીરાની જાતીય સતામણી કરતા મેહુલ વેજાભાઈ માલમ ની માહિતી મળતા ઝડપી લેવામાં આવ્યા છે અને તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદ પોલીસ દ્વારા ઝડપાયેલા મેહુલભાઈ વેજાભાઈ માલમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ આધાર પુરાવો એકત્રિત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। જેકે સિંઘુ સાથે રાજુ પંડ્યા, કેશોદ। એક ફરિયાદ દાખલ થઈ હતી જેમાં ફરિયાદીએ એ ફરિયાદ આપેલ છે કે એની સગીર વયની દીકરીને આ કામના આરોપી મેહુલ વેજાભાઈ માલમ તથા તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુના બંને રહ્યા એ દીકરીને મેસેજ કરતા હતા, એને ફોલો કરતા હતા, ઘરે કોઈ નહીં હોય ત્યારે ઘરે જઈને ફોટા પાડતા હતા, વગેરે રીતે એને જાતીય સતામણી કરતા હતા। જેની જાણ ફરિયાદીને થતાં એને એના હસબન્ડને વાત કરેલ, જેથી એના હસબન્ડ આ લોકોને સમજાવવા જતાં આ કામના આરોપીએ ફરિયાદીના હસબન્ડને ભૂંડની ગાળો આપી તેમજ મૂંઢ મારેલ જેવી ગતિની ફરિયાદ કેશોદ પોસ્ટમાં રજીસ્ટર થયેલ હતી। આ ગુના કામે આજરોજ મેહુલ વેજાભાઈ માલમને અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે। બીજા આરોપી છે